નમસ્કાર. આજના મુખ્ય સમાચાર. ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દીકરા શ્રી મણીલાલ ગાંધીના દીકરી એટલે કે ગાંધીજીના પૌત્રી વંદનીય આદરણીય શ્રીમતી ઈલાબેન ગાંધી સાથે સાઉથ આફ્રિકાના ડર્બન સ્ટેટમાં આવેલા પોએનિક્સ સેટલમેન્ટ ખાતે 2 મે શનિવારના રોજ અમારી સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ એ જોહાનિસબર્ગથી ડર્બન લગભગ 600 થી 700 કિલોમીટરનો અંતર લક્ઝરી બસમાં ટ્રાવેલિંગ કરીને વ્યક્તિગત ઐતિહાસિક મુલાકાત લીધી હતી. ડર્બનમાં રહેતા મૂળ ભારતીય એવા નિરંજનભાઈ સોની અને એમના પત્ની શ્રીમતી નીલમબેન સોનીના સાથ સહકારથી ઈલાબેન ગાંધીની સાથે 1મી શુક્રવારના રોજ ડર્બન FM રેડિયો પર દર ગુરુવારે સાંજે ગુજરાતી ગીત માલાના કાર્યક્રમ રજૂ કરનાર એવા શ્રી આશિષભાઈ દેસાઈ અને તેમના ધર્મપત્ની શ્રીમતી પ્રિયંકાબેનની પણ વ્યક્તિગત મુલાકાત લીધી. આશિષ દેસાઈ પણ પરદેશમાં રહીને ડર્બન FM રેડિયો પર દર ગુરુવારે સાંજે ગુજરાતી ગીતમાલા કાર્યક્રમ રજૂ કરીને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા, કલ્ચરનો પ્રચાર કરતા રહ્યા છે. એક સરસ કાર્ય કરી રહ્યા છે. મહાત્મા ગાંધીજી સાઉથ આફ્રિકાના ડર્બન સ્ટેટમાં પોએનિક્સ સેટલમેન્ટ ખાતે લગભગ 1893માં વકીલાતની કારકિર્દી સાથે આવ્યા હતા. ગાંધીજી ડર્બનથી થોડે દૂર આવેલા મેરિસબર્ગ ખાતે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. એવામાં બ્રિટિશ શાસનમાં અંગ્રેજ ઓફિસ પર મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ગાંધીજીને જોઈને થોડા ગુસ્સે થઈ જઈને ગાંધીજીને ટ્રેનના બીજા ડબ્બામાં જવાનું કહ્યું, પણ ગાંધીજી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાથી તેઓ એ જ ડબ્બામાં બેઠા. તેથી અંગ્રેજ ઓફિસર વધારે ગુસ્સે થઈને તેઓને ટ્રેનમાંથી ધક્કો મારીને ટ્રેનના ડબ્બામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. ત્યાંથી રંગભેદની લડતની શરૂઆત મહાત્મા ગાંધીજીએ કરી હતી. ડર્બનમાં આવેલા પોએનિક્સ ખાતે નાનકડા ઘરમાં પોતાના દીકરા મણીલાલ ગાંધી, કસ્તુરબા ગાંધી તથા તેમના સપરિવાર સાથે રહીને રંગભેદનીથી દૂર કરવા ઝઝૂમી રહ્યા હતા. લગભગ 10 વર્ષ અહીંયા રહ્યા હતા. ત્યાંથી જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનિશા ટાઉન નજીક આવેલા ટોલ્સ્ટોય ફાર્મ ખાતે લગભગ 80 જેટલા સત્યાગ્રહીઓ જોડાયા હતા. ધીમે ધીમે સાઉથ આફ્રિકા દેશના આવેલા અલગ અલગ સ્ટેટ જેવા કે પ્રિટોરિયા, ડર્બન, જોહાનિસબર્ગ ખાતેના રંગભેદનીથી દૂર કરવા આફ્રિકન લોકો પણ ગાંધીજી સાથે સત્યાગ્રહની લડતમાં જોડાયા હતા. અને ત્યાં એમને ગાંધીજીને જબરદસ્ત સફળતા મળી હતી. અને પછી ભારત દેશમાં જઈને અંગ્રેજોના જુલ્મી શાસન સામે શ્રીમદ ભગવદ્ ગીતાના 2 વિચારો ઉપાડીને આ સત્ય અને અહિંસા અને ભારત દેશને આઝાદી અપાવવા કરોડો ભારતીયો ગાંધીજી સાથે જોડાઈ ગયા હતા અને એમાં તેમને સફળતા મળી. પાછળથી ભારત દેશને ગુલામીમાંથી મુક્ત કરીને સ્વતંત્રતા મળી હતી. સાઉથ આફ્રિકામાં એક અંગ્રેજ અધિકારી જનરલની ભૂલને કારણે બબે દેશને ફ્રીડમ મળી એટલે કે આઝાદી મળી. એક ભારત દેશ અને બીજો સાઉથ આફ્રિકાના મુક્તિદાતા નેલ્સન મંડેલા પણ 27 વર્ષે જેલમાં રહીને ગાંધીજીના વિચારધારાથી પ્રેરણા લઈને બ્રિટિશ શાસન વિરુદ્ધ લડાઈ લડીને સાઉથ આફ્રિકાને આઝાદી અપાવવામાં સફળ રહ્યા. ગાંધીજીના દીકરા એવા શ્રી મણીલાલ ગાંધીના દીકરી ઈલાબેન ગાંધી તે સમયે લગભગ 7 વર્ષના હતા. વિશ્વની આ 2 મહાન વિભૂતિ મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાને શાંતિના દૂત તરીકે હંમેશા યાદ કરશે. કહેવાય છે કે ભારત દેશે સાઉથ આફ્રિકાને 1893માં મોહનદાસ ગાંધી આપ્યા અને રિટર્નમાં સાઉથ આફ્રિકાએ ભારત દેશને સત્યાગ્રહી મહાત્મા ગાંધી આપ્યા. આજે પણ મહાત્મા ગાંધીજીના વારસદાર એવા ગાંધીજીના પૌત્રી વંદનીય ઈલાબેન ગાંધી ગાંધીજીના સામાજિક, શૈક્ષણિક, આર્થિક કાર્યને પરદેશમાં રહીને પણ એટલે કે સાઉથ આફ્રિકામાં રહીને ભારતીયો અને સાઉથ આફ્રિકાના ભાઈઓ બહેનો, બાળકો સાથે કોઈપણ જાતના ભેદભાવ વગર સોના સાથ સહકારથી સામાજિક પ્રવૃત્તિ કરીને ગાંધીજીના મહાન કાર્યને ઈલાબેન ગાંધી લગભગ 86 વર્ષની ઉંમરની પરવા કર્યા વગર મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે. આવા સામાજિક સેવા પ્રવૃત્તિ કરનાર મહિલા એવા ઈલાબેન મણીલાલ ગાંધીને હૃદયપૂર્વકના નમસ્કાર. નમસ્તે. તમારું નામ? મારું નામ ઈલા ગાંધી છે અને હું બાપુજીના બીજા દીકરા મણીલાલ ગાંધી એમની દીકરી છું. સૌથી નાની દીકરી. એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, આદરણીય વંદનીય વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીજીના તમે પૌત્રી ગણાવો એટલે મણીલાલ ગાંધીજીના દીકરી કેવો ઈલાબેન. અને આજે મારા માટે બહુ આનંદની વાત છે કે તમે પોતાનો કિંમતી સમય કાઢીને મારી જોડે એક ઐતિહાસિક મુલાકાત માટે આવ્યા છો. અને મહાત્મા ગાંધીજી આ સાઉથ આફ્રિકાના ડર્બન સિટીની અંદર, ડર્બન ટાઉનની અંદર રહેલા એ જગ્યા પર તમે મને લાવ્યા અને થોડોક મહાત્મા ગાંધીજી વિશે થોડું કહેશો? અહીંયા રોકાયેલા, અહીંયાથી સત્યાગ્રહની શરૂઆત કરેલી એના વિશે થોડું બોલો તો સારું. તમે તો બાપુજી સાઉથ આફ્રિકા આવ્યા ત્યારે ઘણા નાના હતા એટલે 24
24 વર્ષના. અને ત્યારે અહીંયા એક કેસ લડવાને આવ્યા હતા. એક બિઝનેસ પર્સન હતા અહીંયા. એમને બાપુજીને બોલાવ્યા કારણ કે એ પોતે ગુજરાતી બોલતા હતા પણ ઇંગ્લિશ એમનો થોડો કાચો હતો. એટલે પછી બાપુજીને બંને લેંગ્વેજ બરાબર સમજી શકતા હતા ને કહી શકીએ એટલે એમને બોલાવ્યા અહીંયા. તો ત્યારે તો કામ માટે આવ્યા હતા અને એમને ખબર નહોતી કે આટલા બધા વર્ષ અહીંયા રહેશે. પણ અહીંયા આવ્યા અને જોયું અહીંયાનું કે અહીંયાની બ્રિટિશ ગવર્મેન્ટ હા બ્રિટિશ ગવર્મેન્ટ બહુ જ એકદમ ડિસ્ક્રિમિનેશન કરતા હતા અને બહુ જ ઓપરેશન હતું ઇન્ડિયન અને આફ્રિકનની ઉપર. એટલે ઇન્ડેન્જર્ડ વર્કર્સ એનું ઇલ ટ્રીટમેન્ટ ને આફ્રિકન લોકોની ઉપર ઘણું એટલે ઓપરેશન અને ને ઈલાબેન મહાત્મા ગાંધીજી કઈ સાલમાં આવેલા? 1893ના. 1893માં. એટલે લગભગ કેટલા વર્ષ અહીંયા રોકાયેલા આ જગ્યા ઉપર? અહીંયાથી ગયા પાછા 1914ના સાઉથ આફ્રિકાથી નીકળ્યા. એટલે કેટલા વર્ષ થયા? લગભગ 21 વર્ષ. હા. અને ઈલાબેન મહાત્મા ગાંધીજીએ દરબંધમાં પણ અહીંયા રોકાયેલા. તો આ સ્થળનું નામ તમે કહેશો? અહીંયા જે આશ્રમ ફિનિક્સ સેટલમેન્ટ કહેવાય છે. બાપુજીએ જ નામ આપ્યું હતું. હા. અને ત્યારે બાપુજી આશ્રમનું નામ નહોતું આપ્યું. હા. પણ બાપુજીની આઈડિયાઝ બધી ચેન્જ થવા માંડી અહીંયા ફિનિક્સમાં. અને બાપુજીએ જોયું કે આપણે જો ફ્રીડમમાં ભાગ લેવો હોય તો આપણે ઘણી સેક્રિફાઈસ કરવી પડે અને સેક્રિફાઈસ કરવાને આપણી લાઈફ. એટલે બાપુજી અહીંયા પોતાનું સિમ્પ્લિસિટી, પછી અહીંયા સેલ્ફ સફિશિયન્સી, એટલે અહીંયા પોતાનું વેજીટેબલ્સ ગાર્ડન હતું. અને એટલે લોકોને ખાસ દુકાનમાંથી લેવું ન પડે કાંઈ, અહીંયા જ બધું ઉગે. અને અહીંયા જ લોકો બનાવવાનું પણ શીખા, જોડા બનાવવાના, કપડાં બનાવવાના, ખાદીના કપડાં. ને ઈલાબેન હજુ પણ બધી સામાજિક પ્રવૃત્તિ અહીંયા થાય છે? આફ્રિકન ભાઈઓ અને બીજા બધા ભાઈઓ પણ અહીંયા આવે છે? અમે શીખવીએ છીએ એ લોકોને બાપુજીની લાઈફનું. અહીંયા જે લોકો આવે એ લોકોને આ મ્યુઝિયમ બતાવીએ અને બાપુજીને શું વિચારો હતા એની આઈડિયાઝનો વાત કરીએ. અને સાથે સાથે એ લોકોને થોડીક સ્કિલ્સ પણ શીખવીએ છીએ. કમ્પ્યુટર લિટરસી, પછી સોઈંગ અને ક્રાફ્ટ્સ મેકિંગ અને છોકરાઓને ભણાવવાનું. હા, તારું સરસ. અને ઈલાબેન મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી સાઉથ આફ્રિકાના ફર્સ્ટ પ્રેસિડન્ટ નેલ્સન મંડેલા પણ એમના કાર્યથી પ્રેરિત થઈને સાઉથ આફ્રિકાને ફ્રીડમ અપાવ્યું. તો નેલ્સન મંડેલા વિશે થોડું કહેશો? તો નેલ્સન મંડેલા પણ એકદમ નાના હતા ત્યારે એમને ફ્રીડમ સ્ટ્રગલમાં ભાગ લેવાનો નિશ્ચય કરેલો. અને પોતે લોયર હતા બાપુજીની જેમ જ. અને લોયર તરીકે એમને ઘણું જોયું કે લોકોની ઉપર કેટલો જુલમ થાય છે. એટલે પછી એમનો વિચારો આમ વધારે ફ્રીડમમાં થયા. પણ પહેલાં આપણા નેતાઓની જેમ
સુભાષચંદ્ર બોઝ ને એ લોકોની જેમ નેલ્સન મંડેલાએ પણ વિચાર કર્યો કે આપણે નોન વાયલન્ટલી નહીં કરી શકીએ, આપણે વાયલન્ટ યુઝ કરવો પડશે. હા પણ તોય એમનો વિચાર એમ હતો કે આપણે ઇન્સ્ટોલેશન્સ ઉપર પેલો હુમલો કરીએ, હા પણ લોકોને નહીં મારવાના. હા એટલે જેટલું આપણે લાઈફ સેવ કરી શકીએ એટલું સેવ કરવાનું. હમ તો એવા વિચારથી એમને ભાગ લીધો. પછી રોબન આઇલેન્ડમાં ગયા, હા એમને જેલ કર્યું, ત્યારે એમને બાપુજીની વાત ચોપડીઓ વાંચી. હા અને એમ પણ જ્યારે નાના હતા યુનિવર્સિટીમાં, તો એમની સાથે અહીંયાના નેતાઓ પણ હતા ઇન્ડિયન, એટલે મિસ્ટર મીર ને જૈન સિંહ ને એ લોકો એમની સાથે જ ભણેલા હતા યુનિવર્સિટીમાં. તો એ લોકોએ પણ બાપુજીની વાતો કહીને એ લોકો કેવી રીતે નોન વાયલન્ટ સ્ટ્રગલ કરે છે. તો એનું પણ ઇન્ફ્લુઅન્સ હતું ત્યારે, પણ કન્વિક્શન નહોતું. ઇન્ફ્લુઅન્સ હતું પણ કન્વિક્શન રોબન આઇલેન્ડમાં ગયા અને ચોપડીઓ વાંચી, એનાથી એમને કન્વિક્શન થયું કે આપણે પીસફુલી ચેન્જ કરી શકીએ. હા અને એટલે એમને શરૂ કર્યું ત્યાંથી નિગોસિએશન્સનું અને આખું ગવર્મેન્ટનું ચેન્જ કરવાનું, વિચારો બદલવાના. નમસ્તે, મારું નામ આશિષ દેસાઈ. વિનયભાઈ સાથે મુલાકાત થઈ આ પહેલી વાર. 1-2 વાર પહેલાં ચર્ચા થઈ ચૂકી છે ફોન પર અને મેસેજ પર. હું ડર્બન સાઉથ આફ્રિકામાં રહું છું. મારો પોતાનો વ્યવસાય છે, પણ હોબી માટે, શોખ માટે ઘણા વર્ષો, હવે શોખ ના કહેવાય, 28 વર્ષ થઈ ગયા. અહીંયાના નેશનલ રેડિયો સ્ટેશનમાં હું કામ કરું છું. એક ગુજરાતી પ્રોગ્રામ દર ગુરુવારે રજૂ કરું છું. એનું નામ છે ગીતમાળા, અને સાઉથ આફ્રિકન બ્રોડકાસ્ટ કોર્પોરેશનનું એક આ રેડિયો સ્ટેશન છે. તો એ કારણસર વિનયભાઈ સાથે મુલાકાત પણ થઈ, અને ઘણી બધી વસ્તુઓ થાય છે સાઉથ આફ્રિકામાં, ગુજરાતી કમ્યુનિટીમાં, ઇન્ડિયન કમ્યુનિટીમાં. જેમ છે અમારો અહીંયા ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્ર છે, શ્રી સપ્તા મંદિર છે, અને સ્વામિનારાયણ મંદિર છે. ઘણા બધા મંદિર જુદા જુદા બીજા ઘણી બધી ગુજરાતી કમ્યુનિટીઝના સમાજના ફંક્શન્સ થાય છે, ગરબા થાય છે, દિવાળી, ઘણા બધા, હોળીના બધા સેલિબ્રેશન થાય છે, જેવા કદાચ ઇન્ડિયામાં પણ નહીં થતા હોય. કારણ કે હમણાં જ હાલમાં જ હું એક મુંબઈથી વ્યક્તિને મળ્યો, તો એમણે પણ મને કીધું કે અહીંયાના લોકો બહુ કલ્ચરલ છે, બહુ રિલિજિયસ છે, આપણા કરતાં પણ વધારે છે. તો કોઈક હદ સુધી એ પણ એક સત્ય હોઈ શકે. બાકી તો વિનયભાઈને મળ્યા અને ઘણી વાતચીત થઈ, એમને મળ્યો, બહુ આનંદ થયો, અને ફરી પાછા મળવાની ઈચ્છા કરું છું, અને પ્રભુની ઈચ્છા રહી તો જરૂર પાછા મળીએ. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.